નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીના જે યુવા મોરચાના જે લોકો છે તેમણે આજે એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હતો કે રાહુલ ગાંધીએ જે હિન્દુ ધર્મ વિરોધી જે નિવેદન આપ્યું હતું તેને લઈને અમદાવાદનું જે પ્રદેશ કાર્યાલય છે પાલડી ખાતે ત્યાં તેનો ઘેરાવ કરશે અને સૂત્રોચ્ચાર કરશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવ્યા હતા અને સામા પક્ષે કોંગ્રેસના જે કાર્યકરો છે તે પણ આવ્યા હતા, પરંતુ જોત જોતામાં બંને પક્ષ તરફથી લાકડી અને પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો અને આ જે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો સીધા અમે આપને અમદાવાદના પાલડી પ્રદેશ કાર્યાલયથી આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। હિંસા જુઓ, કાલે રાહુલજીએ આજ કહ્યું હતું, રાહુલજીએ એ કહ્યું હતું કે ધર્મ છે હિંસા નહીં પ્રેમ બતાવે છે। આ ભાજપિયાઓની હિંસા જુઓ તમે, અમારા ઘરમાં આવીને અમારા ઉપર પથ્થરમારો કરવાનો અને પોલીસને બચાવે, પોલીસને બચાવતી વાર્તા આટલા પથ્થર નાખે છે, કેટલા જ્યારે નાખ્યા થઈ ગયા અને અમારા કોંગ્રેસવાળા ઉપર આટલા બધા અત્યાચાર દેસાઈ, કર્ણાવતી મહાનગર યુવા મોરચા પ્રમુખ। શું સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે, શું કામ હવે ભાજપના લોકોને કોંગ્રેસ કાર્યાલય આવવું પડે? રાહુલ ગાંધીજીએ સંસદમાં હિન્દુ સમાજના લોકોને હિંસક કહ્યા છે। એમને કીધું છે જો ખુદ को हिंदू कहते हैं वो हिंसा फैलाते हैं। આ ખૂબ ખોટી વાત છે। હિન્દુ સમાજમાં એમના આ શબ્દથી લઈને ખૂબ મોટો વિરોધ છે। એના ભાગરૂપે આજે યુવા મોરચાના બધા જ કાર્યકર્તાઓ પોતાનો રોષ ઠાલવવા માટે, વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યાલય પર ભેગા થયા છે। કોંગ્રેસના રાહુલ ગાંધીનું કહેવું છે કે સમસ્ત હિન્દુ સમાજના શબ્દો નથી પ્રયોજ્યા, માત્ર આરએસએસ એમને જે ભાષણ આપ્યું છે એ બધા જ મીડિયામાં, સંસદમાં બધા જ લોકોએ સાંભળ્યું છે। એમની વાતમાં ક્યાંય બીજેપી, આરએસએસ કોઈનો કોઈ વિરોધ શબ્દ પ્રયોગ હતો નહીં। એમને હિન્દુ સમાજ માટે જ આ શબ્દ પ્રયોગ કર્યો છે અને બીજા કોઈ પણ માટે પણ આ શબ્દ પ્રયોગ કર્યો હોય તો શબ્દ પ્રયોગ ખોટો છે અને અમે એનો વિરોધ કરીએ છીએ। કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવાના? અમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરીશું। અમે અમારા નારા લગાવીશું, અમારા બેનર બતાવીશું અને વિરોધ પ્રદર્શન કરીશું। અમારે કોંગ્રેસ કાર્યાલય જવાનું નથી। અમે કોંગ્રેસ કાર્યાલયથી દૂર ઉભા રહીને વિરોધ કરવાના છે, એટલે ઘર્ષણની અમારા તરફથી કોઈ શક્યતા નથી। હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓને ત્યાંથી પોલીસ રોકી રહી છે, એ આ બાજુ આવવા માટે આ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ એમના કાર્યાલય પર રહે, અમે અમારી જગ્યા પર અમારો વિરોધ કરીશું। એ એમના કાર્યાલય પર રોકે, પોલીસનું કામ કરે, અમે અમારું કામ કરીશું, કોંગ્રેસના કાર્યકર્તા એમનું કામ કરે। આપ શું માંગણી કરી રહ્યા છો? રાહુલ ગાંધી પોતાનો આ શબ્દ પાછો કહે છે અને દેશભરના હિન્દુઓની માફી માગે છે। આ ઘટના બાદ પોલીસે બંને કાર્યકરોની અટકાયત કરવાનું ચાલુ કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અટકાયત કર્યા હતા અને ત્યારબાદ પોલીસે પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય સર્ચ કર્યું હતું અને ત્યાં જે કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી। આ મામલો ખૂબ લાંબો ચાલ્યો હતો અને ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે ઝડપી આ પરિસ્થિતિ પર કાબુ નહોતી મેળવી શકી તેવી ત્યાં સ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે। આ મામલે જે ડીસીપી ક્રાઇમ છે, ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી બંને પક્ષના કાર્યકરોની અટકાયત કરી આ પરિસ્થિતિ થાળે પડે તેવા પ્રયાસ કરી રહ્યા હતા। હોટલાઇન ન્યૂઝે આ સ્થળ ઉપર સતત રહી અને રિપોર્ટિંગ કર્યું હતું અને આપ સુધી જે દ્રશ્યો છે તે પહોંચાડ્યા પણ છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।